જલબેન જલ જયેશભાઈ પટેલ મધર ફાઉન્ડેશન જામનગર થી પધારેલી આપણી એક હોનહાર દીકરી બેન જલ ને વિનંતી કરું કે બેન આવ અને અમને ટૂંકમાં તારું સંબોધન આપ. બેન જલ પટેલ. મારું નામ જલ પટેલ છે. આપ સૌને મારા જય હિન્દ. આજે આપણે સૌ 3 વાર ભારત માતાની જય સાથે બોલીશું. ભારત માતાની જય, ભારત માતાની જય, ભારત માતાની જય. આજે આપણે સૌને ખબર છે કે આજે આપણે અહીંયા શેના માટે ભેગા થયા છીએ. આજે આપણે અહીંયા શેના માટે આવ્યા છીએ. કોણ છે જેની બેન? આપણે આ પ્રશ્ન સૌપ્રથમ આપણી આત્માને પૂછીશું. જેની બેન એટલે કોણ? આપણે જેની બેનને મત શું કામ ના આપવો જોઈએ? જ્યારે આપણી આત્મા એ જવાબ આપે કે જેની બેન એટલે આપણા દીકરી. અને આપણા સૌરાષ્ટ્રમાં એક પરંપરા છે કે દીકરી કોઈ દિવસ માથું ઊંચું કરી પણ વડીલોની સામે ન જોવે. દીકરી વડીલો કે તેમ કરે. દીકરી વડીલોનો કે ભાઈઓનો ફાયદો કરાવે કે ન કરાવે પણ નુકસાન તો ન જ કરાવે. તે વાત તો પાકી છે. જ્યારે આપણી આત્મા એ જવાબ આપે કે જેની બેન એટલે આપણા દીકરી, અને આપણે આપણી દીકરીની શક્તિને સંપૂર્ણ રીતે જાણતા હોય. જેની બેન એક શક્તિ છે. અમરેલી જિલ્લાના લોકોની કાંઈ પણ સરકારી સમસ્યા હોય તેનો હલ કરતા જેની બેનને ખૂબ જ સારી રીતે આવડે છે. જેની બેન જનતાના માણસ છે. જેની બેન જનતાનો ઉપકાર માને છે. પાર્ટીની વાહવા અને પાર્ટીનો આભાર માનનાર ઉમેદવારને લત મારો અને જેની બેનને મત આપો ને આપણી દીકરીને વિજય બનાવો. આપ સૌએ મને સાંભળી તે બદલ આપ સૌનો ધન્યવાદ.